સૌ મારા વાલા 10મા ધોરણના વિદ્યાર્થીઓ, હું પ્રિતેશ સર અને મારી યુટ્યુબ ચેનલ પ્રિતેશ સર ઇંગ્લિશ જુનાગઢમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સપ્લિમેન્ટરી રીડર બુક 10મું ધોરણ ગુજરાત બોર્ડ ગુજરાતી મીડિયમ બ્લેક બક સપ્લિમેન્ટરી રીડર બુક રીડ નંબર 6 ધ સ્નીક થીફ યાને ચતુર ચોર, બરાબર છે. આના વિશે આપણે આજે સમજવાનું છે. સાથે એ બ્લેક બક બુકના 6થા રીડમાં ધ સ્નીક થીફમાં રહેલા જે નિયરેસ્ટ મિનિંગ છે એ પણ આપણે અહીં બોર્ડ ઉપર લખ્યા છે, રાઈટ. અને સાથે સાથે આપણે ટેક્સ્ટ બુકની અંદર લેસન ચલાવતા જઈએ એમ હું તમને ગુજરાતી મિનિંગ સાથે બીજા મહત્ત્વના વર્ડ્સ પણ કહેતો જઈશ, બરાબર છે. તો આપણે આજે સ્ટાર્ટ કરીએ છીએ ધ સ્નીક થીફ, જેમાં પહેલું કેરેક્ટર આવે છે ઇન્સ્પેક્ટર એન્ડરસન. કેરેક્ટર બોલું છું, ઇન્સ્પેક્ટર એન્ડરસન. આ પહેલું કેરેક્ટર આવે છે, પહેલું કેરેક્ટર, બરાબર છે. તો ઇન્સ્પેક્ટર એન્ડરસન વોઝ ઓફ ડ્યુટી એટલે આજે એ ફરજ ઉપર ન હતા, એને રજા ઉપર હતા, બરાબર છે. ત્યાંથી સ્ટાર્ટ થાય છે ચતુર ચોર. જરા દેખતે હે ચતુર ચોરને કઈ રીતે પકડે છે તે, બરાબર છે. ઇન્સ્પેક્ટર એન્ડરસન. તમે પણ તમારી બુદ્ધિ લગાડજો, કસજો, ક્યાં કઈ સિચ્યુએશન, CID એપિસોડની જેમ જ ક્યાં કઈ રીતે સિચ્યુએશન જાય છે, બરાબર છે. એ ચોર છે નથી, છે તો શું કામે ને, નથી તો શું કામે ને, જરાક તપાસજો, ઓકે. અને બધાય 10મા ધોરણના વિદ્યાર્થીઓને મારો લેક્ચર આ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, ઓકે. અને લાઇક કરવાનું પણ ભૂલતા નહીં, અને બને તો કોમેન્ટ પણ મારજો, ઓકે. ડોન્ટ વરી. નાઉ લેટ્સ બિગિન. ઇન્સ્પેક્ટર એન્ડરસન વોઝ ઓફ ડ્યુટી. ઇન્સ્પેક્ટર એન્ડરસન છે એ આજે ડ્યુટી ઉપર ન હતા, એટલે કે ફરજ ઉપર ન હતા, એટલે કે રજામાં હતા. હી હેડ જસ્ટ અરાઇવ્ડ એટ ધ ટ્રેન સ્ટેશન. રેલવે સ્ટેશન, જેને ટ્રેન સ્ટેશન કહેવાય, ત્યાં અરાઇવ્ડ થયા એટલે કે આવ્યા. ટુ મીટ સમ ફ્રેન્ડ્સ, એના મિત્રોને મળવા માટે થઈને આવ્યા. જે આવતા હશે ટ્રેનમાં, તો ટ્રેનમાં આવતા હોય તો ટ્રેનમાં એને રિસીવ કરવા, એને મળવા માટે થઈને ત્યાં સુધી આવ્યા. બટ ધેર ટ્રેન વોઝ રનિંગ એન અવર લેટ. 1 કલાક મોડી ચાલી રહી હતી તેઓની ટ્રેન. એના ફ્રેન્ડ્સ જે ટ્રેનમાં આવતા હતા, જેને એ મળવા માટે આવ્યા, એ ટ્રેન એના ફ્રેન્ડ્સની 1 કલાક મોડી ચાલી રહી હતી. એઝ હી વોકડ સ્લોલી અક્રોસ ધ મેઇન ટર્મિનલ. ભાઈ ટર્મિનલ વર્ડ અહીં ટર્મિનલ વર્ડ છે એ પ્લેટફોર્મ માટે યુઝ થયું છે. પ્લેટફોર્મ નંબર 1, પ્લેટફોર્મ નંબર 2 હોય ને રેલવે સ્ટેશને, તેના માટે. તો વોકડ સ્લોલી એટલે ધીમે ધીમે ચાલતા હતા. અક્રોસ ધ મેઇન ટર્મિનલ જે મુખ્ય પ્લેટફોર્મ હતું ત્યાં સુધી ચાલીને જતા હતા. અ મેન વિથ રેસ્ટલેસ આઈઝ. હવે જો રેસ્ટલેસ કેને કહેવાય, કે જેની આંખો છે એ આમ તેમ ઘૂમતી હોય, બરાબર છે. એવા એક મેનને ત્યાં જોયા. એટ્રેક્ટેડ હિઝ અટેન્શન. એ વ્યક્તિએ, આમ તેમ જોનાર વ્યક્તિએ એનું ધ્યાન આકર્ષિત કર્યું, એટલે કે ઇન્સ્પેક્ટર એન્ડરસનનું ધ્યાન આકર્ષિત કર્યું, એટલે ઇન્સ્પેક્ટર એન્ડરસનનું ધ્યાન એમની તરફ ગયું, એ વ્યક્તિ તરફ જે આમ તેમ જોતો હતો. હવે ધેન હી વોઝ લોસ્ટ ઇન ધ ક્રાઉડ ઓફ પેસેન્જર્સ. પછી તે ભાઈ ગુમ થઈ ગયા. પેસેન્જર્સના ટોળાની વચ્ચે એ ભાઈ સાહેબ ગુમ થઈ ગયા, એટલે પછી દેખાણા નહીં, તરત જ ગુમ થઈ ગયા. અ ફ્યુ મિનિટ્સ લેટર, થોડાક મિનિટ પછી, ધ ઇન્સ્પેક્ટર એન્ડરસન સ્પોટેડ ધ મેન. ફરી પાછા એણે એ વ્યક્તિને જોયો. સ્પોટેડ ધ મેન એટલે એ વ્યક્તિ એ જગ્યા ઉપર ઊભો હતો ત્યાં એને એ જોયો, ઓકે. હી વોઝ એન્ટરિંગ ધ સ્ટેશન્સ કોફી શોપ. એ રેલવે સ્ટેશનની અંદર રહેલ જે કોફી શોપ હોય ને એમાં એ પ્રવેશી રહ્યો હતો, અને ત્યારે જ એણે એ જોયો. નાવ હી વોઝ કેરિંગ અ લેધર બ્રીફકેસ. હવે અત્યારે એ વ્યક્તિ પાસે પોતાના હાથમાં જે ઊંચકીને લઈ જતા હતા, એ ભાઈ સાહેબ શું લઈ જતા હતા? લેધરની બ્રીફકેસ, સૂટકેસ જેને કહેવાય. ધ મેન સેટ ડાઉન એટ અ વેકેન્ટ. એટલે શું? જો સ્પોટેડ શબ્દ આવ્યો, ફાઉન્ડ, લોકેટેડ એટલે કયા સ્થાન ઉપર છે એ ગોતી લીધો. વેકેન્ટ એટલે એમ્પ્ટી એટલે ખાલી સ્થાન ઉપર એ ભાઈ સાહેબ બેસી ગયા.
પ્લેસિંગ ધ બ્રીફકેસ બિટવીન હિઝ ચેર એન્ડ ધ વોલ. એની ખુરશી અને વોલ દિવાલ હતી એની વચ્ચે એણે આ બ્રીફકેસ મૂકી. ક્યાં મૂકી? યાદ રાખજો, બ્રીફકેસ ક્યાં મૂકી? એની ખુરશી ને દિવાલની વચ્ચે ત્યાં મૂકી. ત્યાં જે ખુરશી ઉપર ભાઈ બેસી ગયા, એમ્પ્ટી કોર્નર, ખાલી ખૂણો હતો ટેબલનો, ત્યાં એ બેસી ગયા. ધ ઇન્સ્પેક્ટર ફોલોડ હિમ. ઇન્સ્પેક્ટરે એમનો પીછો કર્યો. એન્ડ સેટ એટ હિઝ ટેબલ. એના ટેબલની બાજુમાં ત્યાં જ એ બેસી ગયા, સેટ. એન્ડ આસ્ક્ડ હિમ ટુ કમ ઓવર ટુ ધ સ્ટેશન માસ્ટર્સ ઓફિસ. અને એને કહ્યું, ચાલતો ભાઈ, सूटकेस लेके चलतो, स्टेशन मास्टરની ઓફિસે ચલતો, ટુ આન્સર અ ફ્યુ ક્વેશ્ચન્સ. થોડાક પ્રશ્નોના જવાબ તારે દેવાના છે. અબાઉટ ધ ઓનરશિપ ઓફ ધ બ્રીફકેસ. આ બ્રીફકેસની માલિકી વિશે. ધેટ હી હેડ વિથ હિમ. જે બ્રીફકેસ એમની પાસે હતું ને, એ બ્રીફકેસ કોની છે, કોની માલિકીની છે, મારે થોડાક પ્રશ્નો કરવા જ. આજા મેરી જાન, સ્ટેશન માસ્ટરના ઓફિસમાં બેઠ, મારે પ્રશ્ન કરવા છે. ધ મેન claimed angrily, ગુસ્સેથી ભાઈ બોલ્યા, that the briefcase was his, કે આ બ્રીફકેસ તો મારી છે, આમાં માલિકીની શું તમે વાત કરો છો, તમારે માલિકીનું શું પૂછવું છે, અરે મારી છે સુટકેસ. બટ હી એગ્રીડ ટુ ગો અલોંગ. પણ એની સાથે જવામાં એ સહમત થયા, કારણ કે ઇન્સ્પેક્ટર છે ભાઈ, ના પડાય નહીં, બાકી દે ધનાધન દઈ દઈ બે ચાર, બરાબર છે, ના છે નહીં પાડે એમ કરીને. ઇન ધ સ્ટેશન માસ્ટર્સ ઓફિસ. સ્ટેશન માસ્ટરના ઓફિસમાં ધ બ્રીફકેસ લે એટલે મૂકવી, પડી, ઓપન, એણે ખોલીને આમ મૂકી. ઓન ધ ડેસ્ક એટલે ટેબલ ઉપર આમ ખોલીને મૂકી. ક્યાં? સ્ટેશન માસ્ટરના ઓફિસમાં. રિવેલિંગ એટલે શું? તો કે શોવિંગ એટલે બતાવું. હવે રિવેલિંગ અ ફાઇલ ઓફ પેપર્સ. કાગળિયાના ઢગલા હતા, ફાઇલ એટલે ઢગલા, અને ભાઈ કાગળની ફાઇલો હતી. અને એન્વેલોપ, મેઇન વસ્તુ એન્વેલોપ, કવર હતું, કવર કન્ટેનિંગ અબાઉટ $20,000. 20,000 જેટલું ડોલર એમાં કન્ટેનિંગ એટલે એની અંદર હતા, સમાવેશ થયેલા, એટલે કવરની અંદર પૈસા. ઓહ, ધીસ ઇઝ નોટ માય બ્રીફકેસ, શાઉટેડ મિસ્ટર ફિંક. હવે આ મિસ્ટર ફિંક છે, મિસ્ટર ફિંક એટલે એ બીજા કેરેક્ટરનું નામ શું હતું? મિસ્ટર ફિંક. હવે એ ભાઈ આ કવર, એમાં એટલા રૂપિયા નીકળ્યા, એ જોઈને એ ભાઈ બોલ્યા, લે આ મારું સુટકેસ નથી હો. અત્યાર સુધી શું કહેતા હતા ભાઈ? જ્યારે કીધું આજા મેરી જાન, ત્યારે શું કીધું? કે આ સુટકેસ તો મારું છે. શું પૂછો છો? માલિકીનું શું પૂછો છો? મારી છે સુટકેસ. અને હવે રૂપિયા એટલા નીકળ્યા તો, અરે આ મારી સુટકેસ નથી, બરાબર, ફરક ફૂદેડી. હવે બિફોર વી ઓપન ધીસ બ્રીફકેસ મિસ્ટર ફિંક બિગેન ધ ઇન્સ્પેક્ટર. ઇન્સ્પેક્ટરે શરૂઆત કરી. એટલે આ સુટકેસ આપણે ખોલી એની પહેલાં મિસ્ટર ફિંક, યુ ટોલ્ડ અસ, તે અમને કીધું કે ઇટ વોઝ ડેફિનેટલી યોર્સ. આ ચોક્કસપણે તારી જ સુટકેસ છે, તે મને કહ્યું, અમને કીધું કે નહીં. એન્ડ દેટ ઇટ કન્ટેન્ડ, અને એની અંદર સમાવેશ, તે કીધું કે આ સુટકેસની અંદર ઓનલી અ કપલ ઓફ મેગેઝિન્સ, બસ બે મેગેઝિન્સ જ છે. નાવ યુ ડિનાય. હવે તું ના પાડે છે. ડિનાય, રિફ્યુઝ, ના પાડે છે, બરાબર. હવે તું શું ના પાડે છે? કે યુ આર ધ ઓનર, કે તું માલિક છો, એ તું ના પાડે છે કે હવે હું માલિક છું. ના, હું માલિક નથી. લે, ફરક પુદડી પડી ગયા ભાઈ સાહેબ. હવે હાઉ ડુ યુ એક્સપ્લેન દેટ? આ તું કઈ રીતે કહી શકે તું માલિક નથી? પહેલાં કે માલિક છે ને હવે તું કે માલિક નથી, એસે કેસે? મિસ્ટર ફિંક લુકડ પઝલ્ડ એટલે શું? તો કે કન્ફ્યુઝડ, મૂંઝવણમાં દેખાવું. હવે મિસ્ટર ફિંક છે એ મૂંઝવણમાં દેખાતા હતા. ધીસ ડેફિનેટલી ઇઝન્ટ ધ બ્રીફકેસ આઈ હેન્ડેડ ઇન એટ ધ ક્લોક રૂમ ધીસ મોર્નિંગ, હી સાઇડ. રેલવે સ્ટેશનની અંદર ક્લોક રૂમ, જ્યાં સામાન રાખવાનો હોય અને સામાન જમા કરાવીને તમે જઈ શકો ને પાછા આવો ત્યારે સામાન કલેક્ટ કરી લેવાનો, એ ક્લોક રૂમમાં મેં આ સુટકેસ હેન્ડેડ, સોંપી હતી. આજે સવારના જ સોંપી હતી. પણ આ એ સુટકેસ નથી જે મેં મારી સુટકેસ જે સોંપી હતી ને ત્યાં, યાને મેં મારી સુટકેસ જે ક્લોક રૂમમાં રાખી હતી, એ સુટકેસ મેં જે રાખી હતી
અને અત્યારે જે આ મારી પાસે છે આ ઇઝ નથી. ધે મસ્ટ હેવ ગિવન મી સમવન એલ્સ. એ લોકો જે ક્લોક રૂમની અંદર કામ કરે છે ને, જ્યાં સામાન રાખ્યો, એ લોકોએ મને કોઈક બીજાની સુટકેસ આપી દીધી લાગે છે. ઇટ લુક્સ એક્ઝેક્ટલી લાઇક માઇન. અને આ સુટકેસ બરોબર મારી સુટકેસ જેવી જ દેખાય છે. એટલે એણે આ મારી જ સુટકેસ જેવી દેખાય છે એટલે એણે મને આ સુટકેસ આપી દીધી એવું મને લાગે છે. અને હું પણ મારા જેવી દેખાતી સુટકેસ સમજીને મેં ઉપાડી લીધી. હાલો હાલો. પણ હવે અહીંયા ખુલ્લી તક ખબર પડી કે લે બટ આઈ કેન સી ઇટ ઇઝન્ટ. પણ મેં જોયું તો આ મારી સુટકેસ નથી. માય બ્રીફકેસ વોઝ લોકડ. મારી સુટકેસ તો લોક હતી, એટલે એમને ખુલે નહીં, લોક મારેલું હતું. એન્ડ ઇટ હેડ ઓનલી સમ મેગેઝિન્સ. અને એમાં તો થોડાક મેગેઝિન્સ જ હતા. એન્ડ આઈ વોઝ રીડિંગ ઓન ધ ટ્રેન. અને હું ટ્રેનમાં એ મેગેઝિન વાંચતો હતો. ધ ઓનર ઓફ ધીસ બ્રીફકેસ. અને આ બ્રીફકેસનો જે માલિક હશે ને, શુડન્ટ હેવ લેફ્ટ ઇટ ઓપન. એણે આ ખુલ્લી આમ મૂકી દેવી ન જોઈએ, એણે લોક મારવો જોઈએ. વિથ ઓલ ધીસ મની ઇન ઇટ. અને આટલા રૂપિયા આની અંદર હોય અને એ આવી રીતે ખુલ્લી સુટકેસ મૂકી દે. મેં તો મેગેઝિન હતી તોય લોક માર્યો બોલ. અને આ જો તો ખરી, એ બી ગોટ માઇન. અને જો એને મારી સુટકેસ મળી હશે બાય મિસ્ટેક, ભૂલથી, ઓલા લોકોએ એની સુટકેસ મને આપી દીધી અને મારી સુટકેસ જો એને મળી હશે તો બિચારા કેટલા દુઃખી થઈ ગયા છે. કારણ કે આટલા રૂપિયાની જગ્યાએ એને તો મેગેઝિન મળ્યા હોય, મારી સુટકેસમાં તો મેગેઝિન હતી. હી ઇઝન્ટ ગોઈંગ ટુ બી વેરી હેપી એબાઉટ ઇટ. આનાથી એ જરાય ખુશ તો ન થાય, કારણ કે એને મારી સુટકેસમાંથી તો મેગેઝિન જ મળે ને. આઈ એમ શ્યોર હી વોન્ટ બી સાઇડ ધ ઇન્સ્પેક્ટર. ઇન્સ્પેક્ટરે કહ્યું, મને ખાતરી છે કે એ ખુશ ન જ થાય. આઈ ઓલ્સો વન્ડર વાય એનીવન વુડ ગીવ અ બ્રીફકેસ. મને એ પણ વિચાર આવે છે કે શા માટે કોઈ બ્રીફકેસ સેફ કીપિંગ એટલે સલામત જગ્યા, જે આ સામાન રાખવાની જગ્યા છે એ સલામત જગ્યા છે ને, ત્યાં સામાન તમારો જમા રહે. તો આ સલામત જગ્યાએ કોઈ એવી સુટકેસ શું કામ રાખે કે જેમાં ઓનલી અ કપલ ઓફ મેગેઝિન્સ ઇન ઇટ, જેની અંદર ખાલી 2 મેગેઝિન હોય. હવે 2 મેગેઝિન વાળી સુટકેસ ત્યાં જમા કરાવવાનો અર્થ શું? જોખમ હોય, સોનું હોય, એમાં રૂપિયા હોય અને કોક માણસ જમા કરાવે તો સમજા. અરે તમે ભાઈ 2 જ મેગેઝિન હતી અને તમે ત્યાં જમા કરાવવા ગયા, આ વાત કુછ હજમ નહીં હુઈ જાની. તો જો દેટ્સ ઇઝી ટુ એક્સપ્લેન સાઇડ મિસ્ટર ફિંક. મિસ્ટર ફિંકે કીધું બહુ સરળ છે, સમજાવી દઉં જો તમને. આઈ કેમ ટુ ધ ટાઉન ધીસ મોર્નિંગ. આજે સવારે જ હું આ નગરમાં આવ્યો. જસ્ટ બિફોર નૂન. બપોર થયું 12 વાગ્યા એની પહેલાં. ઓન વન ઓફ ધોઝ વન ડે રાઉન્ડ ટ્રીપ એક્સકર્ઝન એટલે શું? તો કે અ શોર્ટ ટ્રીપ ફોર ફન. યાને કે આ જે ગામ છે એમાં જેટલી આમ મોજ મસ્તી મજાના સ્થળો હોય એ બધાયમાં આખો દિવસ ફેરવી દે અને પાછા રિટર્ન લઈ જાય. એટલે હું એવી ટ્રીપમાં આવ્યો. તો એવી ટ્રીપમાં માણસો જતા હોય તો સ્વાભાવિક વચ્ચે આવે એની ટિકિટ લઈ અને જાય એની ટિકિટ એ હોય, કારણ કે આવ જાવ માટેની ટિકિટ હોય એમાં. એટલે હું સવારના એ માટે જ આવ્યો કે હું આમ ઘણા નથી દર્શનાર્થે આવતા હોય, આખામાં દર્શન બધે સ્થળમાં કરાવી દઈને પાછા લઈ જાય. સવારના નીકળે, સાંજે પાછા બધા સ્થાનના દર્શન, એવી રીતે. તો આઈ વોઝ રીડિંગ ધ મેગેઝિન ઓન ધ ટ્રેનમાં હું આ મેગેઝિન વાંચતો હતો. આઈ બ્રોટ માય બ્રીફકેસ. હું મારું બ્રીફકેસ લઈને એટલા માટે આવ્યો બિકોઝ આઈ વોઝ હોપિંગ, કારણ કે હું આશા એ રાખતો હતો ટુ ફાઇન્ડ સમ સેકન્ડ હેન્ડ બુક્સ, કે મને કંઈક જૂના પુસ્તકો મને મળે તો જૂના પુસ્તકો હું ખરીદું અને જૂના પુસ્તકો ખરીદીને આ સુટકેસમાં રાખી અને હું ખરીદ કરી અને મારા ગામ પર ફરી પાછો લઈ જઈ શકું. એ માટે હું ખાલી સુટકેસ જેમાં 2 જ મેગેઝિન હતી એ લઈને આવ્યો. હવે બટ આઈ ડીડન્ટ ગેટ ટુ ધ બુક સ્ટોર્સ. પણ હું બુક સ્ટોરે જઈ ના શક્યો બિકોઝ આઈ મેટ એન ઓલ્ડ ફ્રેન્ડ. કારણ કે હું અહીં આવ્યો ને તો મને એક મારો જૂનો મિત્ર મળી ગયો, હુ ઇન્વાઇટેડ મી ઓવર ટુ હિઝ હાઉસ. અને જેણે મને આમંત્રણ આપ્યું કે તું આજા મેરી જાન મેરે ઘર. હવે મારો દોસ્તાર મળી ગયો,
મારો જૂનો દોસ્તાર, એટલે મારે એને ઘરે જવું. હવે મારે એને ઘેર જવું તો આ સુટકેસ લઈને મારે નહોતું જવું, એટલે મારે સુટકેસ લઈને નહોતું જવું, એટલે મેં અહીંયા જમા કરાવી. ऐसी बात है મિસ્ટર ફિંકે એવું કીધું. સો ધેટ્સ વેન યુ ચેકડ યોર બ્રીફકેસ. એટલે ઇન્સ્પેક્ટર કીધું તો આનો મતલબ એ થયો કે તમારે ત્યાં જવું હતું એટલે તમે અહીંયા ચેકડ, અહીંયા જમા કરાવી દીધી સુટકેસ, બરાબર ને? ધેટ્સ રાઇટ કન્ટિન્યુડ મિસ્ટર ફિંક. મિસ્ટર ફિંક કે હા જો એ વાત તમારી સાચી. હું આવ્યો તો બરાબર છે, આખું ગામ બધે દર્શન, બધે મોજ મસ્તી કરીને, બધે ફરી હરીને પાછો ઘરે વહી જાઉં, રિટર્ન ટિકિટ આવવા જવાની. તો આવ્યો તો એ મારો દોસ્તાર મળી ગયો. મારો દોસ્તાર કે નહીં આવું તો જો હેજો કે રે. તો મેં કીધું આ મારી પાસે સુટકેસ હતી, સુટકેસ તો હું કાં લઈ આવ્યો તો કે અહીંથી મારે જૂના પુસ્તકો ખરીદાય તો એમાં રાખીને પાછો ઘરે લઈ જાઉં. પણ હવે હું બુક સ્ટોરે પહોંચ્યો જ નહીં, તો એની પહેલાં આ મળી ગયો. તો આ મળી ગયો તો મને કે ઘરે આવું જ જોઈએ. મેં કીધું હાલો જઈએ, બરાબર. તો આ સુટકેસ મેં અહીંયા જમા કરાવી. હવે આઈ ડીડન્ટ વોન્ટ ટુ કેરી ઇટ રાઉન્ડ વિથ મી. મારી એવી ઈચ્છા નહોતી કે હું આ સુટકેસ લઈને એની ઘરે જાઉં, બરાબર છે. સો આઈ લેફ્ટ ઇટ હિયર. એટલે મેં અહીંયા રાખી દીધી. વેન્ટ વિથ માય ફ્રેન્ડ. અને મારા ફ્રેન્ડ સાથે ગયો. ગોટ માય ટેક્સી. મારી ટેક્સી લીધી. ફેર, ટેક્સી ફેર પેઇડ. ટેક્સીનું ભાડું મેં ચૂકવી દીધું. બોથ વેઝ આવવા જવાનું ભાડું ચૂકવી દીધું. એન્ડ હેડ અ ગ્રેટ ફન. અને બહુ મજા આવી મારા દોસ્તારની આ. અને પછી અહીંથી સુટકેસ લીધી. હવે આમાં સુટકેસ લીધી ત્યારે બદલાઈ ગઈ. આવું થયું. મેં એટલે એ જમા કરી. બાકી આમાં બે મેગેઝીન જ હતી, મને ખબર છે. લકી યુ સેડ ધ ઇન્સ્પેક્ટર. ઇન્સ્પેક્ટર કીધું નસીબદારો ભાઈ. ના વુડ યુ માઇન્ડ એમ્પ્ટિંગ ઓલ યોર પોકેટ્સ. ભાઈ તમને કોઈ વાંધો જ છે? તમે તમારા જરાક ખીચાઓ ખાલી કરો તો, જરાક બતાવો તમારા ખીચામાં શું છે. અને પ્લેસિંગ ધેર કન્ટેન્ટ્સ ઓન ધ ડેસ્ક. અને જે કંઈ પણ કન્ટેન્ટ્સ, જે કંઈ પણ સામાન તમારા ખીચામાં રહેલો છે એ બધોય કાઢીને અહીંયા ડેસ્ક ઉપર મૂકો. કંઈ વાંધો ભાઈ મૂકવામાં? રૂમાલ હોય તો રૂમાલ, પાકીટ હોય તો પાકીટ, બામની શીશી હોય તો બામની શીશી મૂકો રે. આઈ ડોન્ટ માઇન્ડ એટ ઓલ. ના ના, મને કોઈ વાંધો નથી ભાઈ મૂકવામાં. મિસ્ટર ફિંકે કીધું આઈ હેવ ગોટ નથિંગ ટુ હાઇડ. મારે ક્યાં કંઈ હંતાડવાનું આમાં આવે છે? રૂમાલ છે, હાલો હલી. બામની શીશી, હાલો હાલો. જલ્દી તપાસો એટલે જલ્દી ભાગું. ધ સુનર યુ હેવ સેટિસ્ફાઈડ. જેટલી ઝડપી તમે આમ સંતોષી જાઓ ને કે ભાઈ હવે આ ભાઈ નિર્દોષ છે, ધ સુનર આઈ કેન ગેટ ગોઈંગ. એટલી ઝડપી હું પણ જઈ શકું ને ભાઈ. આઈ હેવ ટુ ટેક ધીસ બ્રીફકેસ બેક ટુ ધ ક્લોક રૂમ. આ બ્રીફકેસ તમારે ઓલા ક્લોક રૂમમાં લઈ જવી જોઈએ ને પાછી, કારણ કે આ તો મારી છે નહીં. અને સી ઇફ માઇન ઇઝ સ્ટીલ ધેર. અને મારે જોવું જોઈએ કે મારી સુટકેસ ત્યાં છે કે નહીં, બરાબર. અને જો એ હોય તો એ મારી સુટકેસ લઈ લો, હા દઈ દઉં, બીજું હું રૂપિયાવાળી મારે શું કરવી. મિસ્ટર ફિંક્સ સ્ટેટમેન્ટ. હવે મિસ્ટર ફિંકે કહેલા અત્યાર સુધીના જેટલા પણ સ્ટેટમેન્ટ, જેટલા પણ વાક્યો હતા, અને ધ કન્ટેન્ટ્સ ઓફ હિઝ પોકેટ્સ, અને એના પોકેટમાંથી મળેલી જેટલી પણ વસ્તુઓ હતી, વેર ઇનફ, એટલું પૂરતું હતું ટુ ટેલ એન્ડરસન, ઇન્સ્પેક્ટર એન્ડરસન ને એ કહેવા માટે પૂરતું હતું. આ સબૂતી બહુ હતી. વેધર ઓર નોટ, કે જે આ ભાઈ ચોર છે કે નથી. સસ્પેક્ટ, શંકાશીલ, શંકાસ્પદ વ્યક્તિ, આ ચોરી કરવાવાળો આ ચોર છે, શંકા એના ઉપર એ સ્પષ્ટ થઈ ગયું. વોઝ ટેલિંગ ધ ટ્રુથ. અને આ બે બાબત, એક તો એની કથની અને બીજું એના પોકેટમાંથી મળેલી વસ્તુ. આ બહુ જાજુ કહેતું હતું કે આ ભાઈ શંકાસ્પદ વ્યક્તિ છે કે નથી. હવે ઇફ યુ હેવન બીન એબલ ટુ ડિસાઇડ યેટ, તમે બધાય બાળકો, તમે બધાય આટલી સ્ટોરી સાંભળીને હવે એની કથની સાંભળી લીધી, એના પોકેટમાંથી મળેલી વસ્તુઓ, આ બધાય ઉપરથી જો હજી તમે નક્કી કરી શક્યા ન હોય કે આ ભાઈ ખરેખર ચોર છે કે નથી, તો પછી લુક એટ ધ ક્લૂઝ. ક્લૂ થોડાક આપ્યા છે, જરાક જો. ઓર સમ પોઇન્ટર્સ, અથવા થોડાક પોઇન્ટર આપ્યા છે ટુ ધ ક્લૂઝ. ક્લૂ મળે એવા પોઇન્ટર આપ્યા છે. દેટ હેલ્પ ધ ઇન્સ્પેક્ટર, જે ઇન્સ્પેક્ટરને મદદ કરે છે, જેણે ઇન્સ્પેક્ટરને મદદ કરી ટુ મેકઅપ હિઝ માઇન્ડ. મેકઅપ હિઝ માઇન્ડ એટલે ડિસાઇડ કરવામાં, નક્કી કરવામાં. ક્લૂ શું મળ્યા જો? ધેર ઇઝ અ ક્લૂ ઇન ઈચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ. જેટલા વાક્યો એ ભાઈ બોલ્યો ને એમાં જો 3 વાક્ય એવા છે કે જેમાં એક ક્લૂ રહેલું છે. એ ભાઈ ભૂલ કરી ગયો છે. એ શું ભૂલ કરી ગયો ખબર છે? એણે કીધું માય બ્રીફ કેસ વોઝ લોક્ડ. બરાબર છે?
ક્લુ આ છે સોલ્યુશન જો, સોલ્યુશન નીચે સોલ્યુશન જો. ધ કન્ટેન્ટ્સ ઓફ ધ સસ્પેક્ટ્સ પોકેટ્સ, જે વસ્તુઓ એના ખીચામાંથી મળી, ડુ નોટ ઇન્ક્લુડ, એમાં સમાવેશ નહોતો અ કી ટુ ધ બ્રીફકેસ, સૂટકેસની ચાવી એમાં નહોતી. યાને જો એણે કીધું કે એના સૂટકેસની ચાવીમાં લોક હતો, એ સૂટકેસ છે એમાં લોક હતો, તો એ લોક હતો, તો એ લોકવાળી સૂટકેસની ચાવી તો એની પાસે હોય ને, પણ નહોતી. ક્લુ આ છે, સોલ્યુશન આ છે. ઇન્સ્પેક્ટર સમજી ગયા કે ભાઈએ કીધું મારી સૂટકેસમાં લોક, પણ કહા હે લોક કી ચાવી, ચાવી તો ગીંજે મેં મિલી નહીં. દૂજી બાત, આઈ ગોટ ટુ ધ ટાઉન ધીસ મોર્નિંગ, આજે હવારના હું અહીંયા આ નગરમાં આવ્યો, જસ્ટ બિફોર નૂન પહેલાં આવ્યો, ઓન વન ઓફ ધોઝ વન ડે ટ્રીપ એક્ઝર્શન ટિકિટ. હવે મેં તમને એક્ઝર્શન ટિકિટ વિશે કીધું, આવવાની ટિકિટ, જવાની ટિકિટ બે હોય. ધ રિટર્ન પાર્ટ ઓફ ધ ટિકિટ સોલ્યુશનમાં જો, આવવાની ટિકિટ હતી પણ આવા જવાની ટિકિટ नौती रे, यानी खोटू बोलतो तो उसके पास जाने की टिकट आने जाने की दोनों की नहीं है रे, नहीं है बेवकूफ रमाइडમાં. ત્રીજું, आई वॉज होपिंग टू फाइंड सम सेकंड हैंड बुक्स, મારે સેકન્ડ હેન્ડ બુક લેવી હતી, મને એવી આશા હતી કે સેકન્ડ હેન્ડ બુક લાવ. ઇનફ કેશ ફોર બાઇંગ બુક્સ, લા ભાઈ જૂની બુક કામે લે, રોકડા રૂપિયા તો હતા ગીંજામાં, નવી બુક લઈ હગેવા, તો આ ભાઈ જૂની બુકના શોખીન કંઈ કહો, સમજાણું, નવી બુક લઈ શકતા હતા, પૈસા તો હતા જ. ફિંક વોઝ અરેસ્ટેડ, ફિંકને પકડી લીધો, ખોટું બોલે જ, આ સુટકેસ તે ચોરી કરી જ. એન્ડ ચાર્જડ, અને એના ઉપર આરોપ મૂકવામાં આવ્યો. ઇટ વોઝ ઇઝી ટુ ફાઇન્ડ ધ ઓનર ઓફ ધ સુટકેસ, સુટકેસના માલિકને ગોતવો ઇઝી હતો જો ભાઈ, એણે સુટકેસ કઈ રીતે ચોરાવી. ઇટ ટર્ન્ડ આઉટ, આવી રીતે બન્યું that કે he had put his briefcase down while buying a newspaper. હવે જે ભાઈની આ સૂટકેસ હતી ને, એણે છાપું ખરીદવા માટે એણે એ સૂટકેસ આમ નીચે મૂકી, છાપું ખરીદવા માટે આમ પૈસા દીધા, છાપું હજી, આ તો અહીંથી ગાય ખાઈ ગઈ ભાઈ, આ તો ઓલા ભાઈ હટકાવી દીધું મિસ્ટર ફિંકે. જસ્ટ નો વિંક, આંખના પલકારામાં, ઝબકારામાં જ ઇટ હેડ ડિસઅપિયર્ડ, અદૃશ્ય થઈ ગઈ સૂટકેસ. મિસ્ટર ફિંકે ઉપાડી લીધી હતી. એ માલિક હજી તો સાપું લે, સાપું, આ ગાય ખાઈ ગઈ બોલ. ધ બેગ પીકર, આ બેગ ઉપર ઉઠાંતરી કરનાર, કુકડ અપ, એણે શું કર્યું, આ બનાવટી આખી કહાની બનાવી, કહાની મસ્તીની બનાવી કે હું સાપું વાંચતો હતો, મેગેઝિન વાંચતો હતો, અને આવા જવાની ટિકિટ ને આન તેન લોક હતું, સૂટકેસ ને બધું, કહાની મસ્તીની. પણ એ કહાની a very good story, but forgot to match the things in the bag and with the things in the pocket. પણ બેગમાં રહેલી વસ્તુ અને પોકેટમાં રહેલી વસ્તુ બે મેચ નહોતી ખાતી, મેચ, એટલે એની ગાય ખાઈ ગઈ. યાને ભાઈ ખોટા કામ કરો ને પોલીસવાળા ગોતી જ લે, પોલીસવાળા ગોતી જ લે, ખોટા કામ કરાય નહીં, ચોરીઓ કરાય નહીં. આ લેસન આપણને એ શીખવે કે ભાઈ ગમે એટલું ખોટું બોલો, ગમે એટલું ઉપજાવેલી વાતો કરો, ગમે એટલી કહાનીઓ બનાવો, ગમે એ કરો, પણ ઇન્સ્પેક્ટર ક્લુ ગોતી જ લે કે તમે ગુનેગાર છો, એટલે એસા ધંધા કરના નહીં ચાહીએ. સમજ में आया भाई. હવે જરાક આ ભાઈ શેર કરી દેજો, મસ્તીનું શેર કરી દેજો લેક્ચર, અને સબસ્ક્રાઈબ કરી લેજો, અને લાઇક કરજો, કોમેન્ટ કરજો. ટકાટક રીતે ભણાવ્યું, એનર્જી સાથે ભણાવ્યું, કાંઈ ઘટે નહીં રીતે ભણાવ્યું. ઓકે, અને આવી જ રીતે બ્લેક બકના લેસન આપણે ભણાવતા જ રહીશું. આગળ લેસન આપણે લીધેલ છે, હજી પણ ભણાવતા રહીશું. ઓકે, હેવ અ નાઇસ ડે, અને સ્ક્રીનશોટ પાડી લેજો. ઓકે, હેવ અ નાઇસ ડે.